દારૂ પીને પીડિતા સાથે દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ પૂર્વ ગૃહમંત્રીના સાળા વિરુદ્ધ થયો છે। આ સાથે પીડિતાએ કામરેજ પોલીસ ગુનો ન નોંધતી હોવાનો પણ આક્ષેપ કર્યો છે। સુરતમાં પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના સાળા સામે દુષ્કર્મની ફરિયાદ થતા ચકચાર મચી જવા પામી છે। વિધવા મહિલાએ પૂર્વ ગૃહમંત્રી ગોરધન ઝડફિયાના સાળા વજુ કાતરોડિયા વિરુદ્ધ આ ગંભીર આક્ષેપ કર્યો છે। વિધવા મહિલાના આરોપ અનુસાર તે પાનનો ગલ્લો ધરાવી પરિવારનું ગુજરાન ચલાવે છે। નવેમ્બર 2023થી વજુ કાતરોડિયા વિધવા મહિલાના ગલ્લા પર માવા લેવા માટે જતો હતો। દરમિયાન વજુ કાતરોડિયાએ મારી પત્નીનું મોત થયું છે તેવું વાત કરી હતી અને વિધવા મહિલાને લગ્નની લાલચ આપી હતી। વિધવા મહિલાના આરોપ મુજબ 1 વર્ષ પહેલા વજુ કાતરોડિયા ગાય પગલા પાસે તેના મિત્ર કિશોરના ફાર્મ હાઉસમાં તેણીને લઈ ગયો હતો અને દારૂ પીને દુષ્કર્મ આચર્યું હતું। અગાઉ મહિલાએ પોલીસ ફરિયાદની વાત કરતા વજુ કાતરોડિયા પાસોદરા વિસ્તારના સૌરાષ્ટ્ર ટાઉનશીપના ફ્લેટમાં મહિલાને રહેવા જણાવ્યું હતું। ત્યારબાદ અવારનવાર વજુ કાતરોડિયા અલગ અલગ જગ્યા પર લઈ જઈ મહિલા સાથે દુષ્કર્મ આચર્યું હતું। ત્યારબાદ મહિલાએ લગ્નની વાત કરતા તેને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં કીર્તિ પટેલ, વિજય સવાણી અને મહિલા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી। વજુ કાતરોડિયા નામનો જે વ્યક્તિ છે એને મને લગ્નની વાત કરી। મને કે તમે એકલા રહ્યો છો, હું તમને ને તમારી દીકરીને સાચવીશ, તમારી સાથે લગ્ન કરીશ। મારી ઘરવાળી કે મરી ગઈ છે। જ્યારે મને ખબર પડી પછી મને એવું ખબર પડી કે એની ઘરવાળી જીવે છે, મરી નથી, મારી યારે ખોટું કર્યું એને। પછી મેં કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી। પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી અને આજ 3 થી 3.5 મહિના જેવું થયું। ઓછામાં ઓછા મેં 50 થી 60% ખાધા છે। મને ત્યાં બોલાવે છે, સમાધાનનું કહે છે કે તમે સમાધાન કરી નાખો, તમને મકાન આપે, તમારે પૈસા જોતા હોય બોલો, ખાધા ખોરાકી બોલો, મારે એ કાંઈ નથી જોતું। પણ જે મારી હારે થયું છે હું એવું ઈચ્છું છું કે બીજી કોઈ છોકરી હારે ન થાય। એ એમ કહે છે કે મારી પાસે રાજનીતિનું કહે ને, હા એનો હાથ છે, મારી પાસે પૈસા છે, બધું છે, કે તું મારું કાંઈ ઉખાડી નહીં શકે। છેલ્લા 7 વર્ષથી 6 થી 7 વર્ષથી અમે બંને સંબંધમાં હતા। શું કીધું તું સૌથી પહેલા તમને? મને મેરેજનું કીધું હતું કે હું તમારી સાથે મેરેજ કરીશ એમ। પછી ના ક્યારે પાડી? ના પાડી અને 4-5 મહિના થઈ ગયા। ક્યાં ક્યાં રજૂઆત કરી? આપણે કામરેજ પોલીસ સ્ટેશનમાં। પોલીસ શું કહે છે? પોલીસ મને બોલાવે છે અને એની યારે સમાધાન કરવાનું કહે છે। મને એમ કહે છે કે તમે એની યારે સમાધાન કરી નાખો ને તમારી અરજી પાછી લઈ લો। મારી પાસે આ ફરિયાદી બેન આવેલા કે મારી ફરિયાદ કામરેજ પોલીસ સ્ટેશનની અંદર દાખલ કરવામાં આવતી નથી અને બેને 9મા મહિનામાં 26 તારીખે અરજી આપી અને નિયમ કાયદાનો એવો છે કે કોઈ પણ ફરિયાદ લેખિત કે મૌખિક મળે એટલે એમને FIR તરીકે દાખલ કરવી જ જોઈએ, એવો કાયદો પણ છે અને એવી 156(3) જોગવાઈ પણ છે। પરંતુ કામરેજ પોલીસના જે માણસો છે તે એમને PSI તપાસ કરે છે કોટડિયા મેડમ। એ કોટડિયા મેડમ અમને બોલાવે છે, બેસાડે છે, સમાધાનની વાતો કરે છે, PI પાસે લઈ જાય છે, PI એમને ગમે તેમ સમાધાનની વાતો કરે છે અને એમની ફરિયાદ દાખલ કરતા નથી। અને ઘણીવાર 4 થી 5 વાર તો હું પોતે ગયો છું, તેમ કે પુરાવા લાવો। પુરાવામાં અમે સાક્ષી તરીકે ડાયાલાલ કરીને એક સાક્ષી છે તેમની જુબાની અપાવી, તો ડાયાલાલને PIએ પોતાની ચેમ્બરમાં બોલાવીને મા બહેનની ગંદી ગાળો આપી અને ભગાવી દીધો અને સમાધાન કરવા માટે પ્રેશર કરે છે। અને એમ કામરેજ પોલીસે ફરિયાદ ન લેતા એમની મુખ્યમંત્રી કચેરીમાં અને બધી જગ્યાએ ઓનલાઈન અરજી કરવામાં આવી છે। SP જોયસરને બી રજૂઆત કરવામાં આવી છે। જોયસર કે તપાસ ચાલુ છે, જોઈશું અને દાખલ કરશું, પણ અત્યાર સુધી કોઈ ગુનો દાખલ કરવામાં આવેલ નથી। અને મોટી વાતો કરવામાં આવે છે કે બેટી બચાવો બેટી પઢાઓની જે વાતો છે એ પોકળ છે, સાવ પોકળ છે, એ આના પરથી સાબિત થાય છે। કારણ કે એક મહિલા જેની સાથે આવી રીતે યૌન શોષણ થયું છે અને લગ્નની લાલચ આપીને એક બિલ્ડર અને જે વજુ કાતરોડિયા નામની વ્યક્તિ છે જે પોલિટિકલ બેકગ્રાઉન્ડ ધરાવે છે અને ગોરધન ઝડપિયાનો સાળો થાય છે, એના કારણે એ પોતાની વગનો ઉપયોગ કરીને ગુનો દાખલ થવા દેતો નથી। તો બીજી તરફ મહિલાએ આ બાબતે વજુ કાતરોડિયા વિરુદ્ધ કામરેજ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ માટે અરજી કરી હતી, પરંતુ કામરેજ પોલીસે કાર્યવાહી કરવાના બદલે સમાધાન માટે મહિલાને પ્રેશર કર્યું હોવાનો આરોપ કર્યો છે। પોલીસ ફરિયાદ ન લેતા આખરે મહિલાએ મીડિયા સમક્ષ આવીને આ મામલે તેણીને ન્યાય મળે તેવી રજૂઆત કરી છે। લોકો આનંદ ઉલ્લાસથી ન્યૂ યરની ઉજવણી કરે તે માટે પોલીસ જવાનો ખડે પગે પોતાની ફરજ નિભાવશે। સુરતમાં 4000 જેટલા પોલીસ કર્મચારીઓ આખી રાત ખડે પગે રહી લોકોની સુરક્ષા કરશે। 2500 પોલીસ જવાન, 900 હોમગાર્ડ, 3 SRP કંપની, 150 સી ટીમ, મહિલા પોલીસ, 51 PCR અને 121 બાઇક સાથે પોલીસ જવાનો શહેરની સુરક્ષા કરશે।
197 બ્રેથ એનાલાઇઝર, 4 ડ્રગ્સ ટેસ્ટિંગ કીટ તેમજ 676 બોડી-વોર્ન કેમેરા સાથે પોલીસ અસામાજિક તત્વો તેમજ નશીલા પદાર્થોનું સેવન કરનારા પર ધ્યાન કેન્દ્રિત કરશે. આ વખતે 31st પર દારૂની પાર્ટી કરતા પકડાશો તો પોલીસ વરઘોડા કાઢશે. પોલીસ પહેલીવાર સાયકલ પર પણ પેટ્રોલિંગ કરશે. રસ્તા પર યુવતીઓની સુરક્ષા માટે સી ટીમ તૈનાત રહેશે. રાત્રે 12 પછી લોકો નવા વર્ષની ઉજવણી કરવા રસ્તા પર ઉમટી પડે છે, જેથી 5500 પોલીસ હોમગાર્ડ તેમજ ટીઆરબી ખડેપગે તૈનાત રહેશે. બોડી-વોર્ન કેમેરા અને સીસીટીવી તેમજ ડ્રોનથી ખાસ વોચ રખાશે. દારૂ પીધેલાનું સ્થળ પર બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરાશે. અઠવા ગેટથી ડુમ્મસ સુધીમાં વધુ ભીડ જામતી હોવાથી અહીં સૌથી વધુ ટ્રાફિક હશે. ડ્રગ્સનો નશો કર્યો હશે તો સ્થળ પર કીટથી ચેકિંગ કરાશે. ટૂંકમાં શિસ્તની જાળવણી નહીં કરાશે તો નવા વર્ષમાં પોલીસ લોકઅપમાં રાતવાસો કરવો પડશે. રાજકોટ ગેમ ઝોન કાંડ બાદ આ વખતે 31સ્ટના આયોજકોએ ફાયર સેફટીની તમામ સુવિધા ફરજિયાત રાખવાની રહેશે. ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ કે મોટા મોલમાં ઉજવણી મોટા પાયે થતી હોવાથી આવા સ્થળોના ગેટ પર ફરજિયાત નાઇટ વિઝન સીસીટીવી કેમેરા લગાડવાના રહેશે. શહેરમાં પ્રવેશવાના રસ્તાઓ પર ચેકપોસ્ટ ઉપર પોલીસ રાઉન્ડ ધી ક્લોક વાહનોનું ચેકિંગ કરશે. આ સ્થળે વિશેષ વોચ રખાશે. ડુમસ, વેસુ, ગવિયર, આબવા, મગદલા, પાલ, પાલનપુર, જહાંગીરપુરા, સરથાણા, મોટા વરાછા, ભીમરાડ, વીઆઈપી રોડ સહિતના ફાર્મ હાઉસ, પાર્ટી પ્લોટ પર ડ્રોનથી વોચ રખાશે. 4 કંપની એસઆરપી, 550 ટીઆરબી, 970 હોમગાર્ડ, 4000 પોલીસ કર્મી. આમ પોલીસે વોચ રાખવાની તૈયારી શરૂ કરી હતી. સુરત શહેર ઝોન 4 પોલીસ દ્વારા 31સ્ટને લઈ મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ડીસીપી ઝોન 4 પોલીસે 200થી વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપીને પોલીસે પકડી પાડ્યા હતા. અમલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા, અઠવા વિસ્તારમાં પોલીસે ઝુંબેશ હાથ ધરી હતી. પોલીસે દારૂના નશામાં છાકટા બનેલા પીધેલાઓને ઝડપી પાડ્યા હતા. આમ પોલીસે 200થી વધુ ઈસમોની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી છે. સુરત શહેરના ઝોન 4, ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવી હતી. આમ સુરત શહેરના ઝોન 4ની પોલીસે 31સ્ટના અવસરે વિશાળ નશો નિયંત્રણ અભિયાન હાથ ધર્યું હતું, જેમાં 200થી વધુ દારૂ પીધેલા અને રીઢા આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. જિલ્લાની પોલીસ કમાન્ડ દ્વારા આ ઝુંબેશ અલથાણ, પાંડેસરા, ખટોદરા, વેસુ, ઉમરા અને અઠવા વિસ્તારોમાં કાર્યરત હતી. પોલીસ ટીમોએ દારૂના નશામાં છાકટા બનેલા લોકો પર કડક કાર્યવાહી કરી હતી. ઝોન 4ને ડીસીપીના માર્ગદર્શન હેઠળ પોલીસ ટીમે વિવિધ વિસ્તારોથી 200થી વધુ ઈસમોને ઝડપી લેવામાં સફળતા મેળવી હતી. આ કાર્યવાહી દરમિયાન ગુનાહિત પ્રવૃત્તિઓ, દારૂના વેચાણ અને જાહેર સ્થળે નશો કરવા માટે કાયદેસર કાર્યવાહી કરવામાં આવી હતી. સુરત શહેરના મુખ્ય પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના જણાવ્યા અનુસાર આ ઝુંબેશના ભાગરૂપે પોલીસ સખ્ત કવાયત કરશે અને સમુદાયમાં વ્યભિચારો અટકાવવાના માટે સતત પ્રયાસો કરશે. તો આજે સુરતમાં પોલીસની આ મહત્વપૂર્ણ કામગીરી પર નજર રાખવી મહત્વપૂર્ણ છે, જે શહેરમાં જાહેર સુરક્ષા અને શાંતિ માટે એક સકારાત્મક પહેલ તરીકે માનવામાં આવી રહી છે. સુરત શહેરમાં સેક્ટર 2 વિસ્તારમાં ગઈકાલે ઝોન 4, ઝોન 6 અને ઝોન 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવેલી. સુરત શહેરના જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં તમામ જગ્યા ઉપર વાહન ચેકિંગ અને જે દારૂ પીને વાહન ચલાવે છે એના ઉપર વોચ રાખવામાં આવેલી. બ્રીથ એનાલિઝરથી એને ચેક કરવામાં આવ્યા. ઝોન 4માં લગભગ 170 માણસો પકડવામાં આવેલા છે. ઝોન 3માં 70 છે અને ઝોન 5માં 45 માણસો ઉપર કાર્યવાહી કરવામાં આવેલી છે. સુરત શહેરમાં માન્ય અમારા પોલીસ કમિશનર અનુપમ ગહેલોત સાહેબની સૂચનાથી તમામ જે એન્ટ્રી પોઈન્ટ છે ત્યાં સખતમાં સખત વાહન ચેકિંગ રાખવામાં આવેલી છે. તમામ પોઈન્ટ ઉપર બ્રેથ એનાલિઝર અને ડ્રગ્સની કીટ પણ રાખવામાં આવેલી છે. જે ડુમ્મસ અને જે બહારનો એરિયા છે તે ફાર્મ હાઉસમાં ડ્રોનથી પણ નિગરાની રાખવામાં આવશે. ઝોન અમારા સેક્ટર 2 વિસ્તારમાં અને પૂરા શહેરમાં લગભગ તમામ પોલીસ 31 અને કાલે 1 જાન્યુઆરી 2025 સ્ટાર્ટ થાય છે. તમામ પોલીસ
સુરતમાં કાયદો અને વ્યવસ્થા શાંતિથી આની ઉજવણી થાય અને કોઈ બનાવ નહીં બને એ માટે તમામ કાર્યવાહી કરવામાં આવી રહેલી છે. આજે તો આટલા 225થી 265 માણસો પકડ્યા છે, પણ આજે બપોરથી અમને જે લાગે છે ગુનેગારો દારૂ પીને જ્યાં ફરે છે ત્યાં તમામ જગ્યા ઉપર ચેક કરીને વધુમાં વધુ કેસો આવતીકાલે કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિ રહે, કાયદો અને વ્યવસ્થા અને પરિસ્થિતિ ખોરવાય નહીં, અને તમામ પ્રયત્નો કરવામાં આવશે. અને અમારા પોલીસ કમિશનર પણ સતત અમને માર્ગદર્શન આપતા રહે છે અને સુરત શહેરમાં તમામ પબ્લિક શાંતિથી 31 અને કાલે 1 2025ની ઉજવણી કરે એટલે તમામ પોલીસ સખત પેટ્રોલિંગ અને અમારી પોલીસની કાર્યવાહી કરીશું. અમે 56 બુટલેગરો વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે. તે સિવાય પાસાની કાર્યવાહી પણ અમારા પોલીસ કમિશનર દ્વારા હમણાં એક વીકની અંદર પણ કેટલાક લોકોની પાસા પણ કરવામાં આવેલી છે. સુરત શહેરના ઝોન 4, 6, 5 વિસ્તારમાં પ્રોહિબિશનની ડ્રાઈવ રાખવામાં આવી હતી. સુરત શહેરના એન્ટ્રી પોઈન્ટ પર તમામ જગ્યા પર વાહન ચેકિંગ અને દારૂ પીને વાહન ચલાવનાર ઉપર વોચ રાખવામાં આવી રહી છે. આમ બ્રેથ એનાલાઇઝરથી ચેકિંગ કરવામાં આવી રહ્યું છે અને ડ્રગ્સની કીટ સાથે પણ રાખી ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. આમ ડુમસ અને ફાર્મ હાઉસ એરિયામાં ડ્રોનથી વોચ રાખવામાં આવશે. સુરતમાં કાયદા વ્યવસ્થામાં ઉજવણી થાય તેવા ખાસ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. જે ગુનેગાર દારૂ પીને પકડાશે ત્યાં કાર્યવાહી કરવામાં આવશે અને સુરત શહેરમાં શાંતિપૂર્ણ માહોલ રહે તેનું ખાસ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે અને સુરત શહેરમાં ખાસ પેટ્રોલિંગ પણ કરવામાં આવી રહ્યું છે. આમ સુરતમાં 56 બુટલેગરો વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવી છે. આમ સુરત શહેરના પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી રહી છે. સુરત શહેરમાં યુવાનોમાં નવા વર્ષને લઈને ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. 2024ને બાય બાય કરી 2025ને આવકારવાનો થનગનાટ અત્યારથી જ સુરત શહેરમાં જોવા મળી રહ્યો છે. સુરત શહેરની અંદર નવા વર્ષના આવકારવા માટે અનેક પ્રકારના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સુરતીઓ દરેક ક્ષણને મોજ મસ્તીથી માણી લેવા માટે જાણીતા છે. આમ 31st પાર્ટીને લઈને તમામ પ્રકારની તૈયારીઓ સુરત પોલીસ દ્વારા કરવામાં આવી છે. સુરત શહેરમાં અને બહારના વિસ્તારમાં ફાર્મ હાઉસ પર યોજાનારી પાર્ટીઓને લઈને પોલીસે તમામ આયોજકો પાસેથી સીસીટીવી ફૂટેજનો એક્સેસ માંગ્યો છે. આ ફૂટેજ કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ સાથે કનેક્ટ કરવામાં આવશે. તમામ પાર્ટીઓ પર પોલીસ નજર રાખશે. તો હવે સમય છે એક વિરામનો. ગુજરાતની જનતાનો અવાજ. તમારી સમસ્યા માટે અમે ઉઠાવીશું અવાજ. સરકારના દરેક નિર્ણયના સમાચાર પહોંચશે જન જન સુધી. સરકાર અને જનતા વચ્ચે બનશે જોડવાની કડી ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. સમસ્યા તમારી, લડત અમારી. ગુજરાતનો અવાજ, દેશની ધડકન. જનતાની સાથે, સમયની સાથે. હંમેશા અગ્રેસર ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત. વિરામ બાદ ફરી આપ સૌનું સ્વાગત છે. પાંડેસરા બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલાછાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવાનો મામલામાં પોલીસ તપાસમાં ઝોલાછાપ તબીબોના વધુ બોગસ ડોક્ટરોના નામ સામે આવ્યા છે. મુખ્ય આરોપી રસેશ ગુજરાતી સહિત 3 લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. બોગસ મેડિકલ ડિગ્રી બનાવી આપતા 3 ઝોલાછાપ તબીબો સામે ગુનો નોંધાયો છે. પાંડેસરા અને ખટોદરામાં બોગસ મેડિકલ સર્ટિફિકેટથી પ્રેક્ટિસ કરનારા ઝોલાછાપ તબીબોના મોટા અને નવા ખુલાસાઓ થયા છે. પોલીસે પાંડેસરા વિસ્તારમાં બોગસ મેડિકલ સર્ટિફિકેટના આધારે ઝોલાછાપ તબીબો દ્વારા મેડિકલ પ્રેક્ટિસ કરવા અંગે તપાસને આગળ વધારતા અનેક નવા ગુનાઓનો પર્દાફાશ કર્યો છે. મુખ્ય આરોપી તરીકે ઓળખાતા રસેશ ગુજરાતી સહિત 3 લોકો વિરુદ્ધ ખટોદરામાં વધુ એક ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઉપરાંત અન્ય 3 ઝોલાછાપ તબીબોને બોગસ મેડિકલ ડિગ્રી બનાવીને પ્રેક્ટિસ કરવા માટે ગુનો દાખલ કરાયો છે.
આ લોકો માત્ર બોગસ સર્ટિફિકેટના આધારે એલોપેથીની મેડિકલ પ્રેક્ટિસ કરતા હતા. ખટોદરા પોલીસ કર્મીઓએ આ કઠોર અને બોગસ મેડિકલ પ્રવૃત્તિઓના સામે કાર્યવાહી કરવાની શરૂઆત કરી છે. પોલીસ દ્વારા કરવામાં આવેલી દરખાસ્ત મુજબ આઝાદનગર, ભટાર, સોમનાથ સોસાયટી અને અલથાણ વિસ્તારમાં આવેલી વિવિધ ક્લિનિક પર દરોડા પાડવામાં આવ્યા છે. આઝાદનગરમાં વિનાયક ક્લિનિક, ભટારમાં ચક્રવર્તી ક્લિનિક, બિલાલ મસ્જિદ નજીક છે અને અલથાણ રોડ પર અરુણ કુમાર પદ્માવ નાયક ક્લિનિક. આ તમામ ક્લિનિક પર દરોડા પાડી પોલીસે બોગસ મેડિકલ પ્રેક્ટિસ કરતા 4 મુખ્ય તબીબો પર ગુનો દાખલ કર્યો છે. ગુનાઓ નોંધાયેલા તબીબોમાં યમુના પ્રસાદ, શીતલા પ્રસાદ મિશ્રા, કૌશિક ગોપાલ ભૌમિક અને ડોક્ટર અરુણ કુમાર પદ્માવ નાયકનો સમાવેશ થાય છે. આ સાથે જ બોગસ મેડિકલ સર્ટિફિકેટ આપનારા ડોક્ટર BK રાવત, રસેશ ગુજરાતી અને ઇરફાન વિરુદ્ધ પણ વધુ એક ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સુરત શહેર પોલીસ ઘણા સમયથી જે ખોટા ડિગ્રીધારક ડૉક્ટરો છે તેમની ચકાસણી કરે છે અને સામાન્ય પ્રજા સાથે હેલ્થના ભાગરૂપે કોઈ છેડછાડ ન થાય તે અનુસંધાને અવારનવાર ચેકિંગ રાખવામાં આવતી હોય છે. ગઈ તારીખ 30મીના રોજ મહેરબાન નાયબ પોલીસ કમિશનર ઝોન 4 સાહેબની સૂચના મુજબ શંકાસ્પદ સ્થળો તથા વિસ્તારો ચેક કરતા ખટોદરા પોલીસને બાતમી હકીકત મળેલ કે 3 ડૉક્ટર કે જે પોતે ખોટી ડિગ્રી ધરાવીને દવાખાનું ચલાવી રહ્યા છે. જે હકીકત મળતા જગ્યા પર વેરીફાઈ કરી આરોગ્ય સાથે સંકલન કરતાં માલુમ પડેલ કે 3 ડૉક્ટરો પોતે ખોટી ડિગ્રી ધરાવી દવાખાનું ચલાવે છે. જેના આધારે પોલીસે તેઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. સર, કઈ ડિગ્રી હતી, ક્યારથી પ્રેક્ટિસ કરી રહ્યા હતા? પ્રેક્ટિસ છેલ્લા 3 વર્ષથી કરી રહ્યા હતા. સ્લમ વિસ્તારમાં કરી રહ્યા હતા અને ડિગ્રી તેમની BAMS હતી. જે અગાઉ પણ આપણે આ ટાઈપના ગુના ડિટેક્ટ કરી ચૂક્યા છીએ કે જેમને ખોટી ડિગ્રી મેળવી અને પોતે દવાખાના ચલાવતા હોય છે. ખટોદરા પોલીસની ટીમે આ કેસની તપાસ કરતી વખતે આપત્તિજનક દસ્તાવેજો, બોગસ મેડિકલ ડિગ્રી અને એન્ટી ડોક્ટર મટીરિયલ પણ જપ્ત કર્યા છે, જેની આગળની તપાસમાં અનુરૂપ કાર્યવાહી કરવામાં આવશે. આ તપાસ આગળ વધારી રહી છે અને વધુ ગુનાઓ સામે લાવવામાં આવશે, જેથી અયોગ્ય રીતે મેડિકલ પ્રેક્ટિસ કરતા તબીબોને કાયદાની દિશામાં કઠોર શિક્ષા અપાશે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવણ ગામે દુઃખદ ઘટના સામે આવી છે, જેમાં એક ક્રેન બીજી ક્રેન ઉપર પડતા ક્રેન ચાલકનું ઘટના સ્થળે મોત નીપજ્યું હતું અને ક્રેનનો ખુરદો બોલી ગયો હતો. આ સમગ્ર ઘટનામાં હચમચાવતા CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. આ ઘટનાને પગલે કોસંબા પોલીસ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. માંગરોળના મોલવાણ ગામ ખાતે કરુણ ઘટના બની છે. સુરત જિલ્લાના માંગરોળ તાલુકાના મોલવાણ ગામ ખાતે મારુતિ ઇન્ડસ્ટ્રીઝમાં નાના ક્રેન પર બીજું ક્રેન પડતા એકનું મોત થયાની ઘટના બની છે. મશીનરી ચઢાવતી વખતે ક્રેન પડતા એક યુવકનું મોત નીપજતા વિશાળકાય મશીનરી ચઢાવી રહેલા ક્રેનનું સંતુલન ખોરવાયું હતું, જ્યારે ક્રેનનો ખુરદો બોલી ગયો હતો. આ મોટી ક્રેન નાની ક્રેન પર પડતા 22 વર્ષીય ક્રેન ચાલકનું મૃત્યુ થતાં હચમચાવનારી ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઇન્ડસ્ટ્રીઝમાં સાયલો નામનું મશીન ફિટ કરવા માટે નાના અને મોટા એમ 2 ક્રેન ભાડે મંગાવવામાં આવ્યા હતા. આ દરમિયાન આ કામગીરી ચાલુ હતી ત્યારે ભારે વજનને કારણે તેમજ જમીનમાં નવું માટી પુરાણ હોવાથી મોટું ક્રેન જમીનમાં દબાઈ ગયું હતું અને સંતુલન ગુમાવી સીધું નાના ક્રેન ઉપર પડ્યું હતું. બપોરે આ મશીનરી ચડાવતી વખતે ભારે વજનના કારણે મશીનરી એક તરફ ઝૂંકી જતા મોટા ક્રેને સંતુલન ગુમાવ્યું હતું અને નાના ક્રેન ઉપર પડતા નાના ક્રેનનો ભૂક્કો બોલી ગયો હતો અને ક્રેનમાં સવાર 22 વર્ષીય ચાલક શાહિદ પઠાણને ગંભીર છાતી, કપાળ અને બંને પગના ભાગે ઈજાઓ થઈ હતી અને તેનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને તેણે મૃતક યુવકના શાળાની ફરિયાદ લઈને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા. મૃતક શાહિદ જે પરિવારના માત્ર એક જ કમાઉ વ્યક્તિ હતો અને 2 બહેનનો એકનો એક લાડકવાયો ભાઈ હતો. એક બહેન સાસરે છે, જ્યારે પોતાની 17 વર્ષની બહેન અને માતાની સાથે રહી ક્રેન ભાડે લઈ જઈને પોતે ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતો હતો. આમ એકના એક દીકરાનું મોત થતાં પરિવાર શોકમાં ડૂબી ગયો છે. આ બનાવની જાણ થતાં પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી અને આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.
સુરતના સરથાણા વિસ્તારમાં 27 ડિસેમ્બરના રોજ સ્મિત જીયાણી નામના યુવકે પોતાની પત્ની અને પુત્રને ગળું કાપીને મોતને ઘાટ ઉતાર્યા હતા. ત્યારબાદ પોતાના માતા પિતાના પણ ગળા કાપી હત્યાનો પ્રયાસ કર્યો હતો. ત્યારબાદ સ્મિતે પોતાને પણ ઈજાઓ પહોંચાડી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્રણેયને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સારવાર દરમિયાન સ્મિતે આજે ફરી ટોયલેટમાં ઘૂસી કાચ વડે પોતાનું ગળું કાપીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. ઘટનાની જાણ થતાં પોલીસનો કાફલો હોસ્પિટલ દોડી ગયો હતો. પત્ની અને પુત્રના હત્યારા સ્મિત જીયાણીને છેલ્લા 4 દિવસથી ખાનગી હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે. આ દરમિયાન સરથાણા પોલીસ દ્વારા છેલ્લા 3 દિવસથી નિવેદન નોંધવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જોકે સ્મિતની તબિયત સ્થિર હોવા છતાં પણ તે પોલીસની તપાસમાં સહકાર ન આપીને નાટક કરી રહ્યો છે. દરમિયાન આજે સ્મિતને ડોક્ટરો દ્વારા એકદમ સ્વસ્થ હોવાનું જણાવી ડિસ્ચાર્જ આપવાની શક્યતા હતી. આ અંગે સ્મિતને પણ જાણ થઈ ગઈ હતી. હોસ્પિટલમાંથી રજા મળ્યા બાદ પોલીસ ધરપકડ કરશે તેવી જાણ થતાં સ્મિત દ્વારા આજે ફરી એકવાર આપઘાતનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. સ્મિતને છેલ્લા 4 દિવસથી સારવાર આપવામાં આવી રહી હતી. દરમિયાન આજે જવાનું કહ્યું હતું, જે દરમિયાન તેણે ટોયલેટ લઈ જવાનું કહ્યું હતું. તેથી તેને પોલીસ કર્મીઓ ટોયલેટ સુધી લઈ ગયા હતા. બંને પોલીસ કર્મીઓ બહાર હતા ત્યારે સ્મિતે ટોયલેટમાં અંદર ઘૂસી પાળીના રહેલા કાચ વડે પોતાનું ગળું કાપી નાખ્યું હતું. આ અંગે જાણ થતાં પોલીસ કર્મીઓ દ્વારા તાત્કાલિક તેને બહાર કાઢી લેવામાં આવ્યો હતો અને સારવાર આપવાની શરૂઆત કરવામાં આવી હતી. હોસ્પિટલમાંથી મળતી માહિતી પ્રમાણે સ્મિત દ્વારા કાચથી ગળું કાપવામાં આવ્યું છે. ગળા પર થોડો ઊંડો ઘા લાગ્યો છે. જોકે તેની સ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે. હાલ તો તેને સારવાર આપવામાં આવી રહી છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાનગી હોસ્પિટલમાં માતા અને પિતા બંનેની પણ સારવાર કરવામાં આવી રહી હતી. પિતાની સ્થિતિ સારી થતાં રજા આપી દેવામાં આવી છે, જ્યારે માતાની હાલત હજુ પણ ગંભીર હોવાથી આઈસીયુમાં સારવાર હેઠળ છે. 27 ડિસેમ્બરને શુક્રવારે વહેલી સવારે જ્યારે પરિવારના સભ્યો સૂતા હતા ત્યારે આરોપી સ્મિતે રસોડામાં રાખેલા ચાકુથી પહેલા પોતાની પત્ની અને પછી પુત્ર પર હુમલો કર્યો, જેના પરિણામે બંનેનું મોત થયું હતું. ત્યારબાદ તે પોતાની માતા અને તેના પિતા પર પણ હુમલો કરવા પહોંચ્યો. ગળા પર ચાકુના ઘા ચીકવાથી માતા પિતા ગંભીર રીતે ઘાયલ થયા હતા. માતા ઘરની બહાર નીકળીને પાડોશીઓને બોલાવ્યા, જેના કારણે પાડોશીઓ એકત્રિત થયા અને 108 એમ્બ્યુલન્સની મદદથી તમામને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. જોકે પત્ની અને પુત્રની હત્યા કર્યા બાદ આરોપીએ આત્મહત્યા કરવાના નાટક સાથે પોતાની ઈજાઓને બતાવવાનું નાટક કર્યું હતું. કપરાડા અને ધરમપુર તાલુકા માટે ઘર ઘર પાણી પહોંચાડવા માટે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ હજુ પણ કેટલાક ઘરો સુધી પાણી પહોંચતું નથી. કપરાડા તાલુકાનું અસ્ટોલ ગામના 4 ફળિયાના લોકો ફળિયાઓમાં આવેલા હેડપંપ સુધી પાણી ભરવા જાય છે. અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ અહીં તો અસ્ટોલ ગામમાં જ પાણી માટે લોકોએ ભટકવું પડે છે. સરકાર દ્વારા નળથી જળ યોજના ક્યારે પૂર્ણ થાય, લોકોને પાણી નળથી જળ ક્યારે મળે એ જોવું રહ્યું. ગુજરાતના ચેરાપુંજી ગણાતા કપરાડા તાલુકાના ચોમાસામાં 125 ઇંચથી વધુ વરસાદ પડતો હોવા છતાં પણ સરકારી તંત્રની લાલિયાવાડીના કારણે પાણી સંગ્રહ નહીં કરતા ચોમાસાની ઋતુ પૂર્ણ થતાં પીવાના પાણી મેળવવાની વિકટ સમસ્યા ઊભી થઈ ગઈ છે. કપરાડા તાલુકાના અનેક વિસ્તારમાં ચોમાસાની ઋતુ પૂર્ણ થતાની સાથે જ પીવાના પાણીની સમસ્યા ચાલુ થઈ જાય છે. જોકે સૌથી વધુ સમસ્યા વિસ્તારમાં ઉનાળામાં પીવાના પાણીની સમસ્યા થતી હોય છે. જ્યાં ચોમાસામાં 125 ઇંચથી પણ વધુ વરસાદ પડે છે, તેવા કપરાડા તાલુકામાં ડિસેમ્બર માસથી જ પાણીની સમસ્યા ઊભી થઈ જાય છે. અસ્ટોલ ગામના 4 ફળિયામાં વસતા લોકો માટે અત્યારથી જ પાણી સમસ્યા ચાલુ થઈ છે. આ વિસ્તારમાં રહેતા આ ગામના 4 ફળિયાના લોકો એક બેડું પાણી મેળવવા માટે હેડપંપ સુધી ધક્કા ખાવું પડે છે. સરકાર દ્વારા કપરાડા અને ધરમપુર તાલુકા માટે 586 કરોડ ખર્ચીને અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના કપરાડા અને ધરમપુર તાલુકાને પાણી પહોંચાડવાની યોજના બનાવવામાં આવી છે અને ઘર ઘર નળ અને હર નળમાં જળની વાતો કરી છે. પરંતુ જો અસ્ટોલ ગામથી અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના બનાવવામાં આવી છે, પરંતુ અહીં તો અસ્ટોલ ગામમાં જ પાણી માટે લોકોએ ભટકવું પડે છે. સરકાર દ્વારા નળથી જળ યોજના ક્યારે પૂર્ણ થાય, લોકોને પાણી નળથી જળ ક્યારે મળે એ જોવું રહ્યું. સરકાર મોટી મોટી દાવો કરતા હોય છે
કે જે આદિવાસી વિસ્તાર છે, જે પહાડી વિસ્તાર છે, ત્યાં આગળ ઘરે ઘરે નળમાં પાણી પહોંચાડવાની વાતો કરતી હોય છે. પરંતુ અમે એવા દ્રશ્યો જોયા જે કપરાડા તાલુકાના અસ્ટોલ ગામે કે ત્યાં આજે પણ લોકો હેડપંપ પરથી પાણી દેગડાઓ ભરીને હલેસીને દેગડાઓ ભરીને પોતાના ઘર સુધી લઈ જતા હોય છે. સરકાર અહીંયા કપરાડા અને ધરમપુરને ઘરોને પાણી પહોંચાડવા માટેની એક મોટી યોજના લાવવામાં આવી છે, અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના. અને જે અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજના જે છે એ ફક્ત અસ્ટોલ ગામના નામે જ એ યોજનાનું નામ આપવામાં આવ્યું છે. અસ્ટોલ ગામના એક ભાઈ છે, એમની સાથે વાત કરીશું. એ શું કહે છે? નથુભાઈ જાનુભાઈ ચૌહાણ અને એ ગામ આવે તો અસ્ટોલ. એટલે અસ્ટોલ ગામમાં પાણી નહીં આવે હજુ સુધી. આ હેડપંપ પાણી તો ચાલુ કર્યું આ નળના હારું, પણ તે પાણી નહીં આવે. પછી આ હેડપંપ જ બેસીને લઈ જાય, ઘરે ઘરે પહોંચ કરે. તમારે ઘરે નળો લાગેલા છે, એ નળમાં પાણી આવે ખરું? નળમાં નાંદેલ પાણી નહીં, કોઈ દિવસ આવે કોઈ દિવસ નહીં આવે. એટલે હા હું કરતો તે ખબર નહીં. આ ફળિયું કયું છે? આ તરણ નહેરી. તોરણ રખડ્યું. આવી બીજા ફળિયામાં બી સમસ્યા છે કે આ જ ફળિયામાં? નહીં, બીજા ફળિયામાં બી તેવું જ છે. આ ભાઈનું એ જ કહેવું છે કે અહીંયા જે ઘરો આવેલા છે એ ઘરોની અંદર કોઈ અસ્ટોલ જૂથ પાણી પુરવઠા યોજનાનો નળ તો લાગેલા છે, પણ નળમાં પાણી આવતું નથી. જેથી કરીને અહીંના ફળિયાના જે લોકો છે એ હેડપંપ સુધી ધક્કા ખાવા પડે છે. એ 3-4 ફળિયાની અંદર જે પીવાની પાણીની વિકટ સમસ્યા છે, ઘરો સુધી પાણી પહોંચતું નથી. સરકારી તંત્ર આ તરફ ક્યારે ધ્યાન દોરશે ને આ લોકોને જે પીવાનું પાણી, શુદ્ધ પીવાનું પાણી ઘરે ઘરે નળની અંદર એ ક્યારે પહોંચાડશે એ જોવું રહ્યું. જગદીશ બોંગે, ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત, કપરાડા.